ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આ વિડીયોમાં આજે આપણે સાંભળીશું ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ, જે ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત આપણે કાવ્ય સ્વરૂપમાં પદ સ્વરૂપમાં સાંભળી રહ્યા છીએ, જેમાં કડવા 1 થી 93 છે. અને આ 93 કડવા 3 ભાગમાં 3 દિવસ સાંભળવાનો ખૂબ જ મહિમા છે. તેમાં આપણે પ્રથમ ભાગમાં સાંભળ્યા કડવા 1 થી 31, બીજા ભાગમાં સાંભળ્યા કડવા 32 થી 63, અને આજે ભાગ ત્રીજો 64 થી 93 સુધી સાંભળવાના છીએ. આજના દિવસે ઓખારણ જે કડવા 93 છે તે પૂર્ણ થાય છે. ચૈત્ર માસમાં ઓખારણની કથા સાંભળવાથી બીમારી, રોગ આદિમાંથી મુક્તિ મળે છે. ભૂત પ્રેત બાધા નડતર આદિમાંથી મુક્તિ મળે છે. આ ચૈત્ર માસમાં એવું કહેવાય છે કે મીઠું ન ખવાય. જો મીઠું ખાધા વગર 1 દિવસ રહેવાય, વ્રત રખાય, જેને અલુણા વ્રત કહેવાય છે, તો પણ સારું સ્વાસ્થ્ય આરોગ્યની પ્રાપ્તિ થાય છે. લીમડાના ફૂલનું સેવન કરાય છે. ઓખાહરણ જે શ્રીમદ ભાગવતના 10મા સ્કંધમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કહી રહ્યા છે. ભગવાન શિવ માં પાર્વતીની પુત્રી શ્રી ગણેશજીના બહેન ઓખા છે, જેનો જન્મ શ્રાપવશ બાણાસુરના ઘરે થયો છે, અને ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે જેના વિવાહ થવાના છે. અને હરિ અને હરનું યુદ્ધની કથા સુંદર રીતે જોડાયેલ છે. તે સુંદર ભાષામાં પદ સ્વરૂપમાં કાવ્ય સ્વરૂપમાં સુંદર રીતે આલેખન કર્યું છે, જેનું આપણે આ ભાગ ત્રીજો સાંભળીશું. બોલો ભગવાન કૃષ્ણની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કડવું 64મું. આવ્યો રથે ભાથા ભરી બાણાસુર વેગે કરી, જોધાને 9 માએ સુર ચઢી આવ્યું જેમ સાગરપુર. વાજે પંચ શબ્દ રણતુર તારી જોધા કર્યા ચકચૂર. બાણાસુરના છૂટે બાણ છાઈ લીધો આભલિયામાં ભાણ. થયું કટકા દળ ભોળા ભેળ જેમ કાપે કોવાડે કેળ. આવ્યા એટલા ધરણી ઢળ્યા તેમાં કોઈ પાછા ન વળ્યા. આવી ગદા તે વાગી શીશ નાઠો હસ્તી પાડી ચીસ. બાણાસુર ઉપર ભોગળ પડી ભાગ્યો રથ કકડી. રાયની ગઈ છે સુધ ને સાન, પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન. હાય હમણાં ભોગળ આવશે, જાણું છું જે જીવડો જ છે. પ્રધાન કહે કા થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ. મેલો તો થાય કલ્યાણ, આફણીએ બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળે સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે 2 જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. આફરીને બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગગડ્યો. લાતો ગળદા પાટું પડે તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈ સંચર્યો. મારતા કુંવરને લઈ જાય ઓખા રૂવે માળ્યા માય. કડવું 65મું. મધુરે ને સાદે રે રે હો, ઓખા રૂવે માળીએ રે હો. બાઈ મારા પીયુને લઈ જાય સખી, મારા થકી નવ ખમાય. હમણાં કોઈ કહે રે રે હો, પિયુજીને માર્યા રે. બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો શો સંતાપ. શે નથી મરતો પાપી બાપ, માથેથી ઉતરી રે રે હો, માથે ઉતરતી રે રે હો. પડજો સગા બાપને રે રે હા રે. મારા કંથની કોમળ કાયા, એવા એવા માર તે કેમ ખમાય. ઓ પેલા દુષ્ટને ન મળે દયાય, રંડા પણ આવ્યું રે રે હો, બાળપણ વેશમાં રે. ચાલ ચિત્રલેખા કહે બાઈ શાને પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાના તાત. સાંભળ પિતા વિનંતી કહેશો સમજાવી આ વાત. એ છે મોટાનો છોકરો, તે તમે જોઈને છેદજો શીશ. માથા ઉપર શત્રુ થશે હળધરને જગદીશ. અને વડવે વળી પાતાળે ચાંપ્યો. એવા છે એના કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું જ્યાં બાણાસુરનું ભૂપાળ, રાજા રખે એને મારતા એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ. લોકમાં કહેશે જમાઈ માર્યા, એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત. એકલે 10 લાખ માર્યા, મોટે કીધી વાત. પૂરો વજની કોટડીમાં બેસાડો એને તન, સાપ એને મીટાળો ને કરો ફરતી અગન. તે પૂંઠે જળતી ખાઈઓ ખોદો, મેલો બહુ રખવાળ.
સરપ કેરા ઝેરથી પ્રજળશે એ બાળ. અનિરુદ્ધને બંધન કરી મીટ્યા બહુ સર્પ, કામકુંવરને બાંધ્યો પછી ગરજ્યો છે નૃપ. વલણ નૃપ ગાજ્યો મેઘની પેર ઉતરાવી ઓખાય, અનિરુદ્ધ બંધન બાણાસુર મંદિરમાં જાય. કડવું 66મું. બાણે બન્યોને બાંધ્યા નૌતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે ગુપ્તી રાખી કુમાર. બાણે બન્યોને બાંધ્યા ચૌટામાં ચોર જણાવ્યો ઢાંક્યો વ્યાભિચાર. ઓખા છાની મંદિરે મોકલી રાખ્યો તે કુળનો ભાર. બાણે બન્યોને બાંધ્યા નૌતમ નરને નાર. લક્ષણવંતો હિંડે લહેકતો બહુ વાસ, દૈત્યનું દળ તે પૂંઠે પડે ઘેરી હિંડે તે દાસ. બાણે બેહને બાંધ્યા નૌતમ નરને નાર. એક પેજ છૂટ્યો પાઘડી તણો તે આવ્યો પ્રાગ પ્રમાણ, ચોરે તો મોર જ માર્યા તેના કરે લોક વખાણ. ઓખા ફરીને પરણશે તો ભૂલશે તે નિર્ધાર, તે સ્વામીથી સુસુખ પામશે લીધું અમૃત સાર. કો કહે એમાં દૈવત દિશે ખરું, રૂપવંતો રસાળ, કટાક્ષમાં કામની મોહી પડે એવી માયા મોહજાળ. તેની ભૂલવણી પ્રકૃતિ તણી ભૂલી પડે તે નાર. કુંવારી કન્યાને કામણ કરે સંતાડો સર્વકુમાર. સખી પ્રત્યે સખી ઓચરી દેખી અંગ અવેવ, બાંધ્યો જુએ છે આપણી ભણી એવી એની સી ટેવ. 4 માસ આશા પહોંચી લાગ્યો સ્નેહ વિવાદ, મળીએ સુખ પામ્યો ઘણું પછી લાગ્યો લોક અપવાદ. વલણ લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યાય રે, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખાના ઘરમાય રે. કડવું 67મું. સુખદેવજી કહે છે પરીક્ષિતને, સાંભળો કહો એક વાતજી. કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાયજી. નાના વિઘ્ના બંધન કીધા કાઢી ન શકે શ્વાસજી. એક એકના મુખ દેખી દામણ દેખી થાય ઉદાસજી. બાણામતી બાણાસુરની રાણી જળ ભરે ચક્ષજી. પુત્રી જમાઈ ભૂખ્યા જાણી છાનું મોકલજે ભક્ષજી. કષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે છે નીરજી. અનિરુદ્ધ આપ મેળે કરીને ઓખાને દે છે ધીરજ. આદરું તો અસુર દળને તેવડું તૃણ માત્રજી. શોભા રાખવા સ્વસુરની તો હું એ બંધાયો છું ગાત્રજી. મરડીને ઉઠવું તો શીઘ્ર છૂટું દળું દાનવ જૂથજી. શું કરું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે એવું નિપજશે ધંધજી. અગ્નિ કરી જ્વાળા ધ્રુમથી અસુર થાશે અંધજી. સહાય થાશે બળરામ સબળ સઘળા છૂટશે બંધજી. કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સઘળા સ્કંધજી. મરા સમજો સુંદરી તમે ઝાંખો કરો મુખ ચંદ્રજી. બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના અશ્રુ બુંદજી. એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી. ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી. ભગવતી ભવતારણી આવી કરજે સહાયજી. ચાલ માં તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા. સ્થાવર જંગમ સરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાંપ્યો રક્તબીજ રણે રોળ્યો. શુભ નિશુંભ મહિષાસુર માર્યા ચંડ મુંડ ઢંઢોળ્યા. ધૂમલોચનને હાથે રણ્યો મધુ કૈટભને માર્યા. અનેક રૂપ ધર્યા તે અંબા સુરીનર પાર ઉતાર્યા. ઓ હિંગળાજ હિંગોળી માતા કોયલા પૂરતે કાળી. આદ્ય ઈશ્વરી તું છે અંબા સંખલપુર બહુચર બાળી. નગરકોટની તું સિંધવાઈ બગલા મુખી લાગો પાય. રાણી રૂડી ઊંટવાળી માત બિરાજતી દક્ષિણમાય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્ર સંગી. રાજેશ્વરી ચામુંડા માતા દુઃખહરણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું તક્ષણ ભવાની આવી. અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું નવ જાય. સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાઈ. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આશ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર. જુઓ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો. રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ. શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી ન શકે માણ. સિદ્ધ બિહે પરાક્રમી તું બોલ્યો મુજ સંગાત.
બાણાસુરની વર્યા પુત્રી તે થઈ પૃથ્વીમાં ખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો, બંધાય લાંછન સુઈ. કાલે માધવને મોકલું, દ્વારકામાં જાઉં છું હુંય. ઉંડળમાં તે આભ ઘાલ્યું, અંતરમાં છે ન ફૂલે. ઘોડે ચડે તે પડે પૃથ્વી પર, ભણે ને નર ભૂલે. વલણ અંતર છે ન ફૂલ્યો, જોધા મુકાવશે ભગવાન રે. અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે. કડવું 68. દયા ન આવે પેલા દૈત્યપતિને, મહાબળ્યો દુર્મત્યજી. બાકરી બાંધી દ્વિજવર સાથે, વહેલ વધાર્યું સત્યજી. પાતાળિતા પંકજ મુખ પિયુજીને, નાગપાશના બંધનજી. બાંધી લીધો બળે કરી, કોમળ રૂપે કંથજી. ધાજો રે રણધીર શ્રીધર, આપદા પામે નાથજી. પુત્ર તમારા ઉપર પ્રહાર જે કરે, દૈત્યનો સાથજી. ભારે દળ કૌભાંડે મેલ્યું, વરકર્યા બળ્યો વીરજી. તોય રણથી નવ ઓસર્યો, સાગરનું જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી. શ્વાસના માએ બહુ અકળાય, સગળે આખું અંગજી. તાપ સંખાય નહીં, સ્વામીને કરું દેહનો પાતજી. વાર લાગે લક્ષ્મીવર, તમને તો થાશે મહા ઉત્પાતજી. કોમળ મુખ શ્રમથી સુખાયું, કન્યા કરે આક્રંદજી. અનિરુદ્ધ સમરે સામળિયાને, કમળવાર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમની સૂતની, કરજો સહાયજી. વિપદ વેળા વારે ચડીએ, કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રાહથી મુક્ત પામડ્યો, કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી. દાનવ કુળ નિકંદન કીધા, કીધી પ્રહલાદની સહાયજી. આજ આંખેથી આંસુડા ચાલે, જાશે મારા પ્રાણજી. સુખ શરીરે સાતા નહીં, અંગે લાવ્યો દવ નિર્વાણજી. મનસા વાચાએ વર કર્યા અવર, તે મિથ્યા જાણજી. રૂપે અને ગુણવંતો સ્વામી, સત્યા કહું છું માણજી. તાત કઠોર દયા નહીં હૃદયે, કોમળ મારા કંથજી. પ્રહાર કરીને બાંધી લીધો, શ્રી હરિ વેગળે પંથજી. કોણ સહોદર આવે અવસર, શોધન કરાવાને જાયજી. તાત ભ્રાતને જાણ નહીં, કોણ ઉઠીને ધાયજી. પિતા પિયુને વેરી રે, દેખે દુઃખ દે બહુ પેરજી. નાગતરના ફાળા હળાહળ ફેરવી નાખે લહેરજી. હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો, કંઠે પડ્યો શોષજી. પૂર્વતણા કર્મ આવી નળ્યા, કોને દીજે દોષજી. પતિ પીડાએ કાયા રે પાંડુ, વિખ ખાઉં આ વારજી. સ્નેહ ન જાણે રે કોઈ મનનો, સહુ પીડે ભરથારજી. તાત તણે મન કાંઈ નહીં, મુને સવળો લાગે સ્નેહજી. છોરું પોતાના જાણી, કીજે દયાળ ન દીજે છેહજી. બાળાસુર મહાપુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી. બાળક ઉપર હાથ શો કરવો, જપદી હોય અન્યાયજી. બહાલો થઈને વેરજ વાળે, શું નથી આવતી લાજજી. નીચ પદાર્થ નથી કુળ નીચું, કૃષ્ણ કુંવર મહારાજજી. નીચું નાક ન હોય એથી નિરથક શો સંગ્રામજી. મોટા સાથે વિરોધ ન કરીએ, નહીં નિર્બળ હળધર સામજી. સકળ પૃથ્વી ચાક ચડાવી, અસુરનો ફેંક્યો ઠામજી. વેર વધારી વિઠ્ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી. સ્વામી મારાને શિર સમરથ, તમને ચડશે કોપજી. સારું ઈચ્છો જો તાત મારા, વિષ્ણુ બીજમાં રોપ્યાજી. વિષ્ણુ બીજમાં રોપ્યાજી. યુદ્ધ સમય આકાશે રહીને જોતા તા નારદ દેવજી. ભયમાં આણીશ અમે જાશું, દ્વારમતીને યુદ્ધજી તતખેવજી. ભયમાં આણીશ અમે જાશું, દ્વારમતીને યુદ્ધ કરુશી તતખેવજી. નિર્ભર કરી વીણાધર ગયા, પરિવારના આકાશજી. પરવરિયા આકાશજી. વીણા વાતા જાય, નારદ આવ્યા દ્વારિકા પાસજી. દયા ન આવે તાતજી. વલણ સંચર્યા નારદ, ત્યાં થકી દ્વારિકામાં જાય રે. ભટ્ટ પ્રેમાનંદ કહે, કથા સાંભળજો શ્રોતાય રે. કડવું 69. સુખદેવજી કહે પરીક્ષિતને, બાંધ્યા ત્યાં જાદવજી. હવે દ્વારિકાની કહું કથા, જાદવ કરે શોધા શોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઈ દોરીજી. હાહાકાર થયો પૂર્ય મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી. રતિ અતિ આક્રંદ કરે છે, મળ્યો વનિતાનું વૃંદજી. રૂકમણી રોહિણી દેવકી, સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને, શું બેઠા છો સ્વામીજી. વિચાર કરી વિલંબ ન કીજે, કુળને લાગી ખામીજી. વસુદેવ કહે સામળાને, શું બેઠા છો ભૂપજી. વિચારી શકે જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનુપમજી. ઉગ્રેસન કહે અચરજ મોટું, કોણે હર્યો હિંડોળોજી. દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળોજી. સાથને જદુનાથ કહે છે, ભાઈ શાને કરો છો શ્રમજી.
ગોત્ર દેવીનું ગમતું થાશે કુંવર હરાયાનું કર્મજી. 11 વર્ષ ગોકુલ સેવ્યું મામાજી ત્રાસેજી. પ્રદ્યુમનને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવીજી. કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવજી. 5 માસ વહી ગયાને જાદવ છે મહાદુખીજી. સોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદજી. હરિ આદિ જાદવ થયા ઉભા માન મુનિને દીધુંજી. આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી. કહો મુનિવર ક્યાંથી પધાર્યા આમ સરખું કોઈ કામજી. કર જોડી નારદ કહે છે સાંભળો જગજીવનજી. પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા પુત્ર સર્વને સાથેથી તેડાવોજી. 1,61,000 એ સૌ આગળ આવોજી. સર્વપુત્રના સામું જોઈને પૂછે નારદ મુનિજી આટલામાં નથી દીસતો પ્રદ્યુમનનો તનજી. ભગવાન કહે છે નારદને કઈ તમે જાણો છો ભાળજી. ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી. નારદ કહે છે હું શું જાણું તમો રહો છો સાગર બેટજી. જેને જાજા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે છે નારદને પુત્ર વિના કેમ રહેવાશે જી. ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાશે જી. પછી આસન વાળી દીધી તાલી નાક ઝાલ્યું મુનિજી. વેઢા ગણીને નારદ કહે સાંભળો જુગનાજી વનજી. તમારા પુત્રનું એક નારીએ કર્યું છે વરણજી. ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે સુણો સંભળાવું એક વાતજી. મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી. સોણિતપુર એક નગર છે તેમાં બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કઈ કાજજી. રાજા બાણાની પુત્રી ઓખા તેને એવું સ્વપ્નુંજી. અનિરુદ્ધ સહેજે વરી ગયો તેનું વિહવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતારજી. તે આવી દ્વારિકામાં આવી મન કર્યા વિચારજી. કઠણ કામ કરવું છે મારે એકરડાનું નહીં કામજી. મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેણે ધામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધને લઈને તે ગઈ ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી. ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી. ચક્રનો વાક નથી ને એ નિસર્યું હતું કરવાજી. આમ સરખા સાધુ ન મળ્યા તેને બેસાર્યું વાતો કરવાજી. ભગવાન કહે છે શાબાશ નારદ્યા એવા તારા કામજી. માથા ઉપર ઊભો રહીને ભલું મરાવ્યું ધામજી. નારદજી કહે કૃષ્ણજીને મેં નથી કર્યા અન્યાયજી. જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાજી. ઘણી ફૂટડી છે કન્યાજી. ભલી રે કન્યા ભલી રે વહુ તમે ભલો કર્યો વિચાર. હમણાં મારા પુત્રના ત્યાં શા છે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યોને એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરજીને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો ને તળે લગાડ્યો અગ્નિ. લીલા માંસનો માર પડે છે ભાગ્ય હશે તો જીવશે તન. વાત સાંભળીને વધામણીના વગાડ્યા નિશાનજી. સાંભળા તત્પર થાઓ હવે જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલ ધાવોજી. જો પુત્રનો ખપ કરો તો સોણિતપુરમાં જાઓજી. કડવું 70મું. કમળા તો કલ્પાત કરે છે હેડે તે ઊંઠી જ્વાળા જો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે. મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ નાનેરું બાળ જો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે. રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે. તમો સાંભળો દીનાનાથ જો. મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે. તે તો કહી નારદજીએ વાત જો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે. તે તો શું જાણે જુદ્ધ કેરી વાત જો. હિંડતા ચાલતા અથડાઈ પડે છે રે. અનિરુદ્ધ નાનેરું બાળ જો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે. નથી સહ્યો અધ્યારૂનો માર જો. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે. તો સૌ પહેલા વઢવા જાત જો. ત્યારે શ્રી કૃષ્ણ ગરુડ તેડાવ્યા. તે તો આવલ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને રે તમે કેટલો શેષો ભાર જો. મારો તપ્પો 56 કોટી જાદવ જેટલા રે. તે તો સર્વ થાઓ અસવાર જો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે. મારા અંતઃગણા રખે વાળ જો.
મુજ ઉપર ચડે બધી દ્વારિકા, તોય મુજને ન આવે આજ જો. 80 જોજનની મારી પાંખના 3 જોજનની મારી ચાંચ જો. પછી ગરુડે ચડીને ગોવિંદ પરવર્યા રે, ત્યારે નાસી ગયા સર્વ સરફ જો. મારા કુંવરને છોડવાને આવી પહોંચ્યા સારંગ પાણ જો. શ્રી કૃષ્ણવાડીમાં ઉતર્યા તેના કોણ કરે વખાણ જો. કૃષ્ણવાડીમાં ઉતર્યા માંગ્યું રાયનું વન રે, ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. કડવું 71. ગરુડ ત્યાંથી પરવર્યા, એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરા પરવર્યા, જ્યાં ધકધક્કા અંગારા, પાણી પેલું પીધું હતું તે ઠલવ્યું ત્યાં ઠાર. ત્યાંથી આઘેરા પરવર્યા, જ્યાં ભૂત ને પ્રેત પાંખે મારી પાંડ્યા, કીધા સર્વ અચેત. ત્યાંથી આઘેરા ચાલ્યા કુંવરને કોટે નાગ, નાના ને આખા ગળ્યા, મોટાના કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું પૂરણ પામ્યો આહાર. કુંવરને મુકાવી લાવ્યો જ્યાં છે જુગત આધાર. ઓધવને અક્રૂર 2 હસ્યા, ભલા કૃષ્ણના તન, તમે આવ્યા પરણવાને ન અમને લાવ્યા સંગ. કડવું 72. આણી વાતે કુંવર મારા શરમાણા નવ થઈએ, મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે. ઉપજા પેલી રાંડી તૂટી કંસ રાયની દાસી, મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી, જાંબુવતી રીછડી તેને માનીતી કહી બોલાવી. તું તો મારો દીકરો ધન્ય તારી માનું પેટ, બીજા સર્વ દીકરા તે દેવે કરી વેટ. આપણા કુળમાં ચાલુ આવ્યું શરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. ઓધવને અક્રૂર 2 હસ્યા, ખડખડ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દો છો જાદવ નાથ. આવી શિખામણ છોકરાને જો દેશો તમે શ્યામ, તો પડશે મૂકવું જરૂર દ્વારિકા ગામ. કડવું 73. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યા શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. શ્રી કૃષ્ણ હોશ હોય તો યુદ્ધે આવો, તેમાં અમારી નથી નાય. જાદવ ત્યાંથી સંચર્યા આવ્યો અસુર સભાની માય. સાંભળને રાજા વિનંતી આવ્યા છે વૈકુંઠનાથ, દીકરી પરણાવીને ચરણે લાગો નહીં તો યુદ્ધ કરો સમ સાથ અમ સાથ. બાણાસુરને મહાદુખ લાગ્યું, નેત્રે વરસી અગન, નીચ જાદવને જોઈએ મારી કુલવંતીએ તન. ચાલ એ ભરવાડો એ પિંઢારો, ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો જોધાનો નહીં પાર, હસ્તી ઘોડાને સુખપાલો બાંધ્યા બહુ હથિયાર. ખડખાંગાને તુંબર ઝેર, ગોળા હાથીને નાળ ત્રિશૂળ, સાંગને મુદુગર ફરસી તોમરને ભીંડી માળ. લાલ લોહમય જળકે ઝેરી હાથ ધરી તલવાર, જોધા જોર કરતા આવ્યા ને કરતા મારો માર. કોઈ જોજન 2 જોજન ઊંચા કોને સમ ખાવા નહીં શીશ, વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ. બુમરાણ કરતા આવી પડ્યા જાદવને સૈન્ય માય, ગીરધારીને ઘેરી લીધા વડે બાણાસુરની ધાય. પરિધ ત્રિશૂળને પડે કોવાડ, મુદગર ને વળી ફરસી, સંગ્રામ સહુ સૈન્યએ કરે આયુધ ધારા રહી વરસી. જોધા દેખી જાદવ હલ કર્યા, કર ધનુષ્ય બાણને તીર, તૂટે કુંભ સ્થળ ફૂટે દંતશૂળ, ચાલે નદી રુધિર. બહુ ભડત્યા પડવા લાગ્યા પૂતળને ભડાકે, વાંકડી તલવારો મારે ખડગને છાંટકે. તૂટે પાખરને બખ્તર કીધો કચ્ચર ઘાણ, સર્વ જોધાને મારીને પાછા વળ્યા ભગવાન. વલણ પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ, સૈન્યમાં આવી કરીને શંખનાદ કર્યા નાદ રે. કડવું 74. શંખ શબ્દ તે વિકરાળ, વિપુલ એક્યનું વિદારણ, કૃષ્ણ આવ્યા તે જાણ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. શબ્દ કીધો શંખનો ત્યાં આવ્યા હરિ એ તો જણાય, ધ્રુજીધરા શબ્દ થકી ઓ ગાજે હળદર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છેદાશે ખરે, ગોવિંદની ગત્ય ન જાઓ કળી, જાદવ સૈન્ય આવી મળી. જાદવ સૈન્યાએ ચાંપ્યો દેશ, મંત્રી કહો ઉઠો નરેશ. અનુચર આવ્યો લાવ્યો વાત, આવ્યું છે દળ અસંખ્ય હાથ. મંત્રીને કરી નેત્રની સાંગ્યા, સેનાને આપો આજ્ઞા. દુંદુભી નાનાવિધ ગડગડે, આયુધ ધારીને યુદ્ધ ચડે. ત્યાં નૃપ થયા તૈયાર, સૈન્ય આગળ થઈ તે વાર. પાખર બખ્તર ઘૂઘર માળા, ડચકારે ઘોડા દે ફાળ. મોર દામણી ઘૂમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે. વાંદરા વાદે નાચતા, ઊંટ ઘોડાને પાણી પથા. કાળા કાબરને કલકી,
ઉમેદ લીલાને પચરંગી, હાંસળો હણહણિયો જે, કાળા પછી કાબો રે તે, પીળા પાખર પોપટ શ્વેત વાયુ વેગી માંકડિયા કેશ, રથપાળા અસવાર અનંત દીર્ઘ દિશે મુખ મરડે દંત, પૂરની પોળે સૈન્યાન માય, હણો જાદવ કહેતા જાય, ટોળા ઉપર ટોળ આવે પગને પ્રહારે ધરતી ધ્રુજે, રીસે અંતરમાં ચડ ચડે રણરાય બાણાસુર ચડે, ચટકાર કરે બાણાસુર મલ્લ, પૃથ્વી થઈ ત્યારે ઉથલ, ગર્જના કીધી મુખીથી ભૂપાળ, ખળભળ્યા ત્યારે સાત પાતાળ, બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને લીધો સાદ, ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જાય કુશળ ભરી, ઉન્મત જાદવ ઉછળે ત્યાં મારો મારો કહેતા જાય, કુમારી કન્યા કપટે વર્યો, અનુરુદ્ધે કર્યો અન્યાય, કુળ કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો ઉપરે, ત્યારે હસીને બોલ્યા ભગવાન અમે લઈ આવ્યા છીએ જાન, જો વિધાતાએ કીધો સંબંધ કરીએ આપણે પૂરો સંબંધ, ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શાનો રે ગોવાળ, એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જમપુરી ભણી, બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણએ લીધું સારંગ, કડા જોડવે કટકા થયા, ઉઘાડા આયુધ કર્મા રહ્યા, ખાંડા ફરસીને તલવાર કો કહાડે માથેથી ભાર, પરિધ તોમર ગદા મુસળ, ગાજે રામ ધરી ત્રુષળ, 56 કોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે, દાનવ દળ બહુ પયાળ પળાય, બાણાસુર દેખી અકળાય. કડવું 75મું. અલ્યા જા પરો જા નાદાન છોકરા, વઢવાને તું મારી સામે આવ્યો, અલ્યા નીચ ગોવાળિયા જાત કહેવાયો, મારી સાથ નહીં જાય ફાવ્યો, અલ્યા ગોકુળ માહી તું ગાવલડી ચારતો, પનિહારી કેરા તું ચીર હરતો, હાથે લાકડી ખાંધે હતી કામળી, મધુવન વિશે તું રે ફરતો, અલ્યા જા પરો જા નાદાન છોકરા, સાંગ્ય શ્રી સૂર્ય તણી તેજ ત્રિશૂળ તણું, મારા હાથમાં તેહ ચળકે, મારે ક્રોધ કરી ડોલે છે દેવતા, ધરણી ધ્રુજે અને શેષ સળકે, ધરણી ધ્રુજે અને શેષ સળકે, અલ્યા જા પરો જા નાદાન છોકરા, વઢવાને તું મારી સામે આવ્યો. કડવું 76મું. એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ, બાણાસુરના હાથ છેદવા વિચાર્યું ગોવાળ, ક્રોધ કરી શસ્ત્ર મેલ્યું બળતું તેની વાર, હાથ છેદાયા બાણાસુરના તેનો કહું વિસ્તાર, રુધિર વહે છે બાણાસુરને મન થયો નિરાશ, મહાદેવજીએ હાથ આપ્યા માટે જાઉં કૈલાસ, નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય, તારા કુંવરના હાથ વાઢવા કહો વલે શી થાય, વલણ સમાચાર નારદે કહ્યા, સાંભળી કોટર જાય રે, ભટ્ટ પ્રેમાનંદ કહે કથા સાંભળજો શ્રોતાય રે. કડવું 77મું. સુખદેવજી કહે છે વાત, વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત વેવાણ આવ્યા રે, માથે કેશ વાંસની ઝાડ વેવાણ આવ્યા રે, જેનું મસ્તક ગીર સમાન વેવાણ આવ્યા રે, એની આંખ અંધારા કૂપ વેવાણ આવ્યા રે, જેનું મુખ દિશે છે કદરૂપ વેવાણ આવ્યા રે, હાળ દાંડી જેવા દંત વેવાણ આવ્યા રે, દીઠે જાય એના અંત વેવાણ આવ્યા રે, કોટે ખજૂરીના તનમનિયા વેવાણ આવ્યા રે, કાને ઊંટના ઓગનિયા વેવાણ આવ્યા રે, પગે રીછે કલ્લ વિકરાળ, કેડે પાડાની ઘૂઘરમાળ, વાંકડા સર્પ એના હાથે, બળતી સગડી મૂકી માથે વેવાણ આવ્યા રે, જેની પીઠ ડુંગરાશા ડોજા, એના મસ્તકમાં ફરે રોજા, મુખ બોલે વચન વિકરાળ, દેખી પડે ફાળ, કોટડા આવ્યા જ્યાં મોરાર, કુંવરે સાસુ ખોળી સાર, ચાલ કોટરા કહે છે કરગરી, એના બાપને ચાંપ્યા પાતાળ, જાણશે તો ઘણું થયું એ છે તમારો બાળ, કરુણા સાગર કૃપાનિધિ ક્ષમા કરો માં, દીન જાણી દયા કરો એ છે તમારો રાણ, ચક્ર ચત્ર ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ, 996 કર છેદ્યા રાખ્યા 4 હાથ, રુધિર ભર્યા આંસુ ગળતો આવ્યો શિવની પાસ, શિવ કહીને પાયે લાગ્યો સાંભળો પતિ કૈલાસ, એક મારી વિનંતી તમને સાંભળો જગદીશ, કહી કહેવા લાગ્યો બાણ નમાવીશ શીશ, સાંભળી કોપ ભરાયા પોતે ઉમૈયાના ઈશ, વઢવા માટે ચાલ્યા મનમાં ધરીને રીસ, મનમાં રીસ ચડી ઘણી તમે સાંભળો રાજકુમાર, સદાશિવ યુદ્ધે ચડ્યા ધ્રુજે ધરા અપાર. કડવું 78મું. એ ભરવાડો એ પિંઢારો ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને તે છેંદીને ક્યાં જાય, બડબડતા ગણેશ ચાલ્યા ઉંદરડે અવસર સવાર, મોર પર સ્વામી કાર્તિક ચાલ્યા શંકરના કુમાર, સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા વૃષભ ઉપર શિવરાય, સૈન્યા બહુ ભેળી કરી કહું તે તણો મહિમાય, ડાકણ શાકણ ભૂત પ્રેત પિચાસને વંતર
દડુક ચાલે ભૂતળા રાખીને અંતર. હરિકુંવર્તમાને ઉત્તરવારમાને કહે છે, હરિકૃતવર્માને કહે છે, મહાદેવને સમજાવો, અસુરનું ઉપરાણું કરી શાને વઢવા આવું. શંકર મુક્તિ બોલ્યા આવી, લાગી મનમાં જ્વાળ, સન્મુખ આવી ઊભા રહી ભાંડવા માંડી ગાળ. હે કાળા અર્જુનના શાળા, ભર્યા ઊંચાળા જેહ, મધરાતે મથુરાની નાઠો ગયો વિસરી તે. મારી માસી પૂતનાને દહીંના લીધા દાણ, મોસાળનું છેદન કરીને થઈને બેઠો રાજન. આ હિરડાના ઉછરિયા નથી વાત મારી અજાણી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી. મળે મસાણે ફરતો હિંડે રાખ જોડે અંગ, આંખ ભાંગને ધતુરો ચાવે નફટ તારા ઢંગ. ડાકણ શાકણ ભૂત પેટને નીચ સમોરો જોડો, બળદ ઉપર ભાર મૂક્યો તારા ઘરમાં ન મળે ઘોડો. રાત દહાડો બાવો થઈને ફરતો તારા ઘરમાં રાત રોતી નારી. ત્યારે કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી, અલ્યા છોકરિયાની છાસ પીતો મરદ મટી થયો મરી. જગતમાં એવું કહેવાયું છે કાનોડો કાંચળ પહેરી, પરનાર સુક્રીડા કરતો કહેવાયો વ્યાભિચારી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મોરારી, ભગવાન કહે હું વ્યાભિચારી, મુને બધા વિશ્વે જોયો. તું એવો સાધુ હતો ત્યારે ભીરડીને કેમ મોહ્યો. વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય, કડાક લઈને ત્રિશૂળ માળ્યું થનાર હોય તે થાય. શ્રી કૃષ્ણએ મૂક્યું સુદર્શન આવ્યા ચપટ ઘાય, માહે માહે યુદ્ધ કરે બળ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન લડતા બંને કુમાર, વસુમાનને બટુક ભૈરવ કરતા મારા માળ. વીરભદ્રને બળરામ સામે યુદ્ધ કરે માહે માય, શિવને સામળ્યો વઢે ત્યાં જોવા સરખું જાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ થઈ ભૈરવ સાર, સહાર ભૈરવ ક્રોધ ભૈરવ દાબ ભૈરવનો સાથ. ઉગ્રેસનને વીર સેન બે બળિયા જોદ્ધા કહેવાય, આપ આપના ભેરું લઈને યુદ્ધ કરે કરણાય. ભૂત પ્રેત પિચાસ વંતર ડાકણ કરે ચૂસે, અવળા પગે જઈને ચૂડેલ કહીએ રુધિર સૌનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભચો ભચ, તલવારોની ધરો એ કોના નાકા વાઢ્યા ટચ. કોઈને અધમુવા કીધા હાથ તણી લપાડકે, કોઈને માર્યા ચાકુ વળી ભોગળને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જોડીએ ઘાલ્યા જાય, કોઈને રણમાં રોળ્યા કોઈની થરથર ધ્રુજે ગાય. પરિધ ત્રિશૂળ તંબુક ફરસી હસ્ત નાળ છૂટે સસરાટ, ગડગડાટ ગોળા પડે થાય બહુ ખખડાટ. અસ્થિમ ચર્મને માંસની બે પાળ બંધાઈ ગઈ, સાગર શું સંગમ મળ્યો એમ સૌણિકપુરમાં સરિતા વહી. પાંડુ રોગને હૈયે હોળી ભગંદર કેરી જાત, હરસ રાળુને પાંઠું કહીએ કરણ તુલસે ને પાત. રોગ તણો માર બહુ દેખી જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય. રોગના વરસાદથી ચડી હરીને રીસ, તાવની ટોળીને બાંધીને છેદવા માંડ્યા શીશ. તાવ વાણી બોલ્યા રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુ લોકના માનવીનો લ્યો પ્રાણ, તાવ કહે કથા આ સાંભળે હર કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અશરણ શરણાગત. ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ, તેના સપનાંતરમાં જઈએ તો છેદી નાખજો શીશ. તાવની વાણી સાંભળીને એમ બોલ્યા જગદીશ, ઓખા હરણ સાંભળે મન ભાવ ધરીને જે, તેને પીડો તો મારી નાખું તેમાં નહીં સંદેહ. તાવ કહે એક વાર સાંભળે તે વરસમાં ન જાઓ, બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાઓ, ત્રણ વાર જે સાંભળે અમારું તમારું જ્ઞાન, તેને જન્મ માહે નવ પીડું તમે સાંભળો ભગવાન. ઓખા હરણ જે સાંભળે તેનું ન લઈને નામ, કોલ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ. સુખદેવજી કહે પરીક્ષિતને તમે સાંભળો હું કહ્યું હું રાય, વળતી ભાથા ભીડ્યા કૈલાસ કેરે રાય. શસ્ત્ર એવા કહાડ્યા તેનો કોઈ ન પામે પાર, ઈશને જગદીશ વળતા કોઈ ન પામે હાર. વજાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરાર, ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મોરાર. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયાય ઈશ, ગરુડ આસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય, જ્યારે પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું ઝેર કહ્યું ન જાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમિયા ઈશ. એક લીધો કોઠ્યો ને એકે લીધો ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળગડ્યા તે આવ્યા કાળા ઝૂડ. તેમાંથી અગ્નિ વર્ષે તે બ્રહ્માંડ પલ્લે થાય, શેષનાગ સળગવા લાગ્યા ભારના ખમે ધરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજી તમે સાંભળો મારા નાથ,
શિવને સાંભળ્યો વડે નારદે કીધો ઉત્પાત, રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ. હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. કડવું 79મું. આ બેમાં કોને નીધું તે સાંભળો શિવ રણછોડજી, વિરુદ્ધને વેગળો મૂકીને પૂરો ભગતના કોડજી. શંકર કહે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર બે કોટે વળગ્યા દીધું જાજુ માનજી. શ્રી કૃષ્ણે તાળી મારી બોલાવ્યા વિવેકજી, વઢનારા કોઈ હશે પણ આપણે એકના એકજી. કૃષ્ણ ચક્રને પાછું લીધું, શિવે ત્રિશૂલ લીધું પાછું. બ્રહ્માએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી. શિવ લઈને પાસે તેડ્યો સોનિતપુરનો નાથજી, અલ્યા તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો સામળિયાની સાથજી, મદમત્સર અહંકારથી મેં ખોયા હાથ મજારજી. બાણાસુર કહે હવે વઢું તો છેદો મારું શીશજી, શરણે ચાલ્યો સાંભળો ઉમિયા ઈશજી. મેં ખોયા હાથ હજારને બાણાસુર હવે શિર છેદાવું, તેના કરતા જાન તેડાવું પછી પરણાવું રે. 80મું. હરિહર બ્રહ્મા તેણે મળ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યાં દાનવનું શું જોર મળ્યા મન મન્યા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણે એક દુઃખ ભાંગ્યા રે, તેમાં તે શ્રી વઢવાણ. શિવે બાણ કૃષ્ણને નમાવ્યું, દુઃખ શરીરે કૃષ્ણ ઠેરાવ્યો હાથ. કાપ્યા કરની પીડા મટી, જ્યારે પ્રસન્ન થયા જદુનાથ મળ્યા. હવે ગરુડને દ્વારકા મોકલો, તેડાવો સઘળો પરિવાર. ગરુડ પહોંચો દ્વારકા, તેડાવો જાદવને નાર. તેડી 56 કોટીને વળી તેડ્યો સહુ પરિવાર. તે ગરુડ ઉપર સહુએ ચડ્યા, ત્યારે ગરુડની પાંખ ભરાય. તેડી સોનીપુરમાં આવ્યા, આવી જાદવની સર્વ નાર. જાની વાસીઓ આપ્યા મન માનતા, તેમાં ઉતર્યા 56 ક્રોડ. મળ્યા મન માન્યા રે. કડવું 81મું. પાર્વતીને પિયરના નોતરડા રે, બેસવા તો રૂડા લાવજો પાથરણા રે. તેડાઓને ઉદયાચળ અસ્તાચળ રે, તેડાઓને વિંધ્યાચળ પીનાચળ રે. વરરાઈને નાવણ વેળા થાય રે, વરરાઈને પીઠી ત્યાં ચોળાય રે. કડવું 82મું. કૃષ્ણ કેરી તરુણે નિંદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને સિંચારો રૂક્ષ્મણી જગાવું રે. બળભદ્ર કેરી તરુણે નિંદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને ત્યાં લઈ સિંચારો રેવતી જગાવું રે. વાસુદેવ કેરી તરુણે નિંદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને તે લઈ સિંચારો રૂક્ષ્મણી જગાવું રે. મહાદેવ તે કેરી તરુણે નિંદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તેલ સિંચારો પાર્વતી જગાવું રે. ગણપતિ કેરી વર્ણે નિંદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તેલ સિંચારો સુધ બુધ જગાવું રે. બાણાસુર કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તેલ સિંચારો બાણામતી જાગવું રે. કૌભાંડ કરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તેલ સિંચારો રૂપવતી જાગવું રે. કડવું 83મું. હલયલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી. તેના ઉપર વરજીની માડી રે, સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મોડ ભમરિયાળો ઝળકે રે, ઉષ્ણાદેવ વરને કરાવ્યું સ્નાન રે. નાના વિધના વસ્ત્ર કરાવ્યા પરિધાન રે. કનક બેરખો પહોંચ્યો બાજુ બંધ રે, અનુપમ ઉપન્યો આનંદ રે. મુગટ મણિમય ધર્યા અનિરુદ્ધ શીશ રે, લડકે ઉદવી જેવો દિશે રે. કસ્તુરીનું તિલક કર્યું છે વળતી, તેને ટપકું કર્યું છે ગાલે રે. હળધરનો જશ બોલે બધા જન રે, જાદવ સહિત શોભે છે જુગ જીવન રે. 7-5 સોપારી શ્રીફળ અપાય રે, વરજીની તે ઘોડીની વેળા થાય રે. કડવું 84. અનિહારે અનિરુદ્ધની ઘોડલી ટેક, અંતક્ષથી અનિરુદ્ધ ઘોડી ઉતરી, અંતરિક્ષથી અનિરુદ્ધની ઘોડી ઉતરી. પૂજીએ કુમકુમ ફૂલ, ચંચળ ચરણે ચાલ તીરે, એનું કોઈ ન કરી શકે મૂલ. મોહરડે મોતી જડાવરે, હીરા જડિત પલાણ, રતન જડિત જેના પેંગડારે, તેના વેદ કરે છે વખાણ. અંગ જેનું અવનવું, ઝળકે ઝાકમ ઝાડ, ઝબૂકે છે વીજળી રે, તેને કંઠે ઘૂઘરમાળ. દેવદાનવ માનવીરે જોઈ હરખ્યા તે સુંદર શ્યામ, થનક થનક ચાલ તીરે, એનું પંચ કલ્યાણી છે નામ. રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર, પાનના આપ્યા બીડલારે, ઉપર શ્રીફળ સાર. હિંડે હળવે હાથીઓ રે, ઉલટ અંગન માય, સુરીનર મુનિજન જાય વારણે રે, આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર.
સનકાદિક શિર છત્ર ધરે નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેઉ પંગડે રે આગળ વેદ ભણે બ્રહ્માય, વાંજા છત્રીસ વાંગ તારે નરગ અને પરદેશ, લોક સર્વે જોવા મળ્યું રૂડો સોણીતપુર દેશ, રાયો નગર સોવરિયાનું રાયો નગર સોવરાવ્યું ને રે સોવરાવી છે વાટ, ધજા પતાકા હળહળે ને સોવરાવ્યા સોણીતપુરના હાટ, દેવ સર્વ ત્યાં આવ્યા રે જશે બોલે બંદીજન, જશ બોલે બંદીજન, જાચક ત્યાં બહુ જાચતા જેના ટળે વિઘન, રાવણ દીવો કર રૂક્ષ્મણી રે લૂણ ઉતારે બેની ધીર, ગાન કરે છે અપ્સરા ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર, એવી શોભાએ વર આવ્યા રે તોરણે ખોટી થાય વર રાય રે, સાળી છાંટણા રે મળી માનુની મંગળ ગાય રે, ભૂસળ મૂસળ રવૈયો રે સરિયો સુંપટ ને ત્રાક, ઈંડી પિંડી ઉતારીએ રે વરનું તિલક કરી તાણ્યું નાક, નાચે અપ્સરા ઇન્દ્રની રે નારદ તંબુરવાય, મધુર વીણા વાજતી રે એવે આનંદ ઉત્સવ થાય, પૂંખવા આવી પ્રેમ દારે માથે મેલી મોડ, રાવણ દીવો જળહળે રે રૂક્ષ્મણીએ ઘાલ્યા મોડ, ગળે ઘાટ ઘાલ્યા તાણ્યા રે આવ્યા માયરા માય રે, આડા સુંપટ દેવરિયાએ ત્યાં તો વરત્યો છે જય જયકાર રે, ઘોડી ગાયને સાંભળે તેને ગંગા કેરું સ્નાન, વાંજ્યો પામે પુત્ર ન રે નિર્ધન્યા પામે ધન, કડવું 85મું, બાણાસુર પખાળે ચરણ શોભા ઘણેરી રે, સાથ બાણામતી શુભ વર્ણ શોભા ઘણેરી રે, ત્યાં તો પહેલું મંગળ વર્તાય શોભા ઘણેરી રે, પહેલે મંગળ સોનાના દાન અપાય શોભા ઘણેરી રે, દાન લે છે કૃષ્ણના સંતાન ત્યાં તો બીજું મંગળ વર્તાય, બીજે મંગળ ધેનુના દાન અપાય, દાન લે છે કૃષ્ણના સંતાન ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય, ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય, દાન લે છે કૃષ્ણના સંતાન ત્યાં તો ચોથું મંગળ વર્તાય, ચોથે મંગળ કન્યાના દાન અપાય, ત્યાં તો વર્તાય છે મંગળચાર આપે ગરથ સહિત ભંડાર, લાવે વાણામતી કંસાર ત્યાં તો પીરસે 4 વાર, ત્યાં તો આરોગો નરનાર કર્યો દૂધડે સ્નાન નિર્ધાર, 4 સૌભાગ્યવંતી કહેરાવે ઓખા અનિરુદ્ધને પરણીને ઉઠાવ્યા, ત્યાં તો સોનાએ મેરુ તૂટ્યા શોભા ઘણેરી રે, પડવું 86મું, બાણાસુર ગૌરવ નોતરે સાકો સાથ સુરે, જમણની સી રીત હળધર પ્રાંત શુરે, શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળધર પ્રાંત શુરે, તમે ગૌરવ વેળા પધારજો સૌ કોઈ આવજો, સાથ માણસની શી રીત ગમે તેને લાવજો રે, વેવાણો ઘરમાં ગઈ જ્યાં વરની મા વળી, તેના કુમકુમ રોળ્યા પાય જઈ પાયે પાડી પડી રે, અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમારડી, ગૌરવ માનવીને ચાલ્યા મનશું મળતા રે, હાલ કરો રસોઈ રાંધણ ચાલતું, રસોઈ બહુ પ્રકારની ગણતા કાંઈ નવ લહુ રે, કાંઈ વસ્તુ અનેક ગણતા સહુ કહે જાદવ કેરી જોડ, સહુ કો સાથ શું રે, આવ્યા કૃષ્ણ મહારાજ 56 કોડ શું રે, વેવાઈની વાત કાંઈક સાંભળીને ભોજન કરવા ઠામો ઠામ જુગતિયું ભલી રે, આજ્ઞા આપી રાય સૌકો બેઠા થાય રે, એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે, સ્મરણ કીધું નાથનું બેઠા બેસણે રે, નવ જોબનવંતી નાર નીકળી પીરસણે, ચમકતા તાક્યા ઘણા ઝારીને લટકડા રે લોટડા રે, માહે બેસણે બહુ વિવેકી દિશે કટોડા રે, 52 ગજની થાળી સોનાના વાડકા રે, પીરસનારી પ્રમાણ જમનારા લાડકા, ખાંડ પકવાનને મેવા અતિ ઘણા રે, પૂરણને દૂધ પાક સાકરીના ચણા રે, ગોટા તળિયા તડબૂચડા આંબા શાક શું, પિસ્તાને અખરોટ દાડમ દ્રાક્ષ શું રે, તલ સાંગળી મોળા દહીં થરા સેવ છૂટી કળી, ખોબલડે પીરસે છે ખાંડ મરકી બેવડી રે, ખાંજા જલેબી દસમી દળિયા મધે, ઘેબરને મોતી ચૂર જમતા સહુ હસે રે, મગદળને મેસૂર પેંડા લાવ્યા, પકવાન બીજા અનેક લાકડસી ભાંત્યા રે, બાટ બાંધ ટોપરાઓ માહ ખાંડ ભેળી, ગવરીના તાવ્યા ઘી સેવો ગળી રે, સારો કર્યા કંસાર પોળી પાતળી, સાકરની મીઠાશ અણી કચોળી ભરી રે, જમવા બેઠી નાર જાદવની બાપડી, જમતા કહે ભલી રે લવિંગ સોપારી એલચી રે, તેવે બનાવ્યા રે બીડલે 62 પાન સહુને આપ્યા રે, સાજન હતું કૃષ્ણનું તે સર્વ જમ્યું રે, જમીને સાજન સહુ મુકામે ગયું, પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે, કડવું 87મું,
આપ્યું મૂક્યું સર્વ પહોંચ્યું કન્યાને વળાવો, મારા નવલા વેવાઈઓ રે, રથ ઘોડાને પામર્યો સહુ જાદવને આપો, જર કશી જામા તમે કૃષ્ણને પહેરાવો, પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો, દક્ષિણાના ચીર રાણી રૂક્ષ્મણીને આપો, જરી મુકટને સાલ દુશાલ જાદવને તમે આપો, સાળું ઘરચોળુના ઘાટ ઘરેણાની સતી સત્યભામાને આપો, પહેરામણી પૂરણ થઈ હેડે હરખ ન માય, કન્યા તેડી કોળે કરી કૃષ્ણ દ્વારિકા જાય. કડવું 88મું. ઓખા ચાલી ચાલર હાણ સૈયરો વાળવા સંચરી, સૈયરો વળાવા સંચરી, ઓખા ઊભી રહે મળતી જા મને વાહલી દીકરી, કોઈ લાવે 51 હાર, કોઈ લાવે સોનાના સાંકળા, કોઈ લાવે સોણ શણગાર ઓખાબાઈને પહેરાવે, ઓખાજી વળતા બોલ્યા કહે બાઈ રે, ચિત્રલેખા આવ ઓરી આવ્યા ધાઈ રે, આલે સાંકળા બોલ્યા બાઈ રે, શું કરે સોનાના સાંકળા બોલ્યા બાઈ રે, તારા ગુણ ઓશી ગણ થાવું બોલ્યા બાઈ રે, નિત ગોમતીને રણ છોડ ત્યાં મુજને સંભાળજો, એટલે પહોંચ્યા મનના કોડ લાવ્યા લાહી રે. કડવું 89મું. ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે, માનુની તે મળી મંગળ ગાય રે, રથ અગ્રે પૈડે ત્યાં શ્રીફળ સિંચાય રે, ઓખાબાઈને ફાળ કંચોળું અપાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે. કડવું 90મું. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રાખે જાતિ વિસરી. સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ, સાસરિયાના સાથમાં ખોળે ખાવું ન ઘાલીએ, સાસરિયાના સાથમાં કંથ સારું માલીએ, સાસરિયાના સાથમાં સણકો આઘો તાણીએ, સાસરિયાના સાથમાં કોવે વાત ન કીજીએ, સાસરિયાના સાથમાં પર પુરુષ આવતો હોય તો વાત કરતા બીજીએ, સાસરિયાના સાથમાં સાસુને ગાળ ન દીજીએ, સાસરિયાના સાથમાં ઢૂંકી પાણી ન લીજીએ, સાસરિયાના સાથમાં પુરુષથી હસી તાળી ન લીજીએ, પિયુજીને પરમેશ્વર જાણી પગ ધોઈ પીજીએ. કડવું 91મું. ચાલ આવ્યો દ્વારિકાનો ચોર, લોખણી લાડી લઈ વળ્યો રે, છેણે વળવે ચાર્યા ઢોર, લાખેણી હાર્યા બાણાસુરરાય, કલ્યાણ રાય જીત્યા રે, વેગે વહીને આવ્યા દ્વારિકા રે, માય કેશવરાય જીત્યા રે, રાણી રૂક્ષ્મણીએ વધાવીને લીધા, ત્રકમ રાયજી જીત્યા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ ઢીંગલમય જીત્યા રે, તે તો ગોત્ર જ આગળ જાય કલ્યાણ જીત્યા રે, બંનેના હાથ કંકળ મીંઢળ છોડ્યા કલ્યાણ જીત્યા રે. કડવું 92. મંગળ તારા બાપનો બાપ તેડાવ છોગાડો, દોરડો નવ છૂટે રે તારો કૃષ્ણ વડવો તેડાવ, દોરડો નવ છૂટે રે તારી રૂક્ષ્મણી માત તેડાવ, તારો પ્રદ્યુમન તાત તેડાવ, તારી ઋતુમતી માત તેડાવ, રતુમતી માત તેડાવ, બ્રહ્માની વાળી ગાંઠ તે કેમ છૂટી જાય, તારો બળભદ્ર કાકો તેડાવ, તારી રેવતી કાકી તેડાવ, અનિરુદ્ધે બાંધી ગાંઠ દોરડો ઓખા છોડાવવા જાય, છબીલે દોરડે નવ છૂટે રે, બેઠી ગાંઠ કેમ કરી રે છૂટી જાય, હો લાડી તારો બાણાસુર તાત તેડાવ, હો લાડી દોરડે નવ છૂટે રે, તારી પાર્વતી માત તેડાવ, હો લાડી તારો ગણપતિ ભ્રાત તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે રે, શુદ્ધ બુદ્ધ ભોજાઈ તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે રે, નારી ચિત્રલેખા ચોર તેડાવ, લાડી દોરડો નવ છૂટે રે, ઓખા છોડે દોરડોને જાદવ જૂતી ગાય, છબીલા દોરડો નવ છૂટે રે, બેઠી ગાંઠ કેમ કરીને છૂટી જાય, છબીલા દોરડો કેમ છૂટે રે. કડવું 93મું. રીત ભાત પરિપૂર્ણ કરીને ઉઠ્યા કૃષ્ણ તનજી, નવું રે મંદિર વસાવાને ત્યાં આપ્યું રે ભુવનજી, એકવાર શ્રી કૃષ્ણ ઓખાને ખોળા માહે બેસાડીજી, માંગવું હોય તે માંગી લેજે તું છે વહુવર અમારીજી, મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાન, ભગવાને આપ્યો દીકરો તેનું નામ ગયાસુર નામજી, બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હારજી, કહી કથાને સંદેહ ભાંગ્યો પરીક્ષિતને લાગ્યા પાયજી, સુખજી અમને પાવન કીધા સાંભળ્યો મહિમાયજી, આરંદુ ઇષ્ટ ગુરુદેવને ગણપતિ લાગુ પાયજી, શ્રોતા વક્તા સાંભળો કહે કવિ કરજોડજી, ભાવ ધરી સહુ બોલજો જય જય રણછોડજી. બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો અહીં ઓખાહરણ પૂરું થાય છે. આ છેલ્લા ભાગમાં આપણે ઓખાહરણના ભાગ 64 થી 93 સાંભળ્યા. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો બિલકુલ ન ભૂલશો. અને જો બોલવામાંથી મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો એની માટે ક્ષમા યાચના કરું છું. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.